વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલ શ્રીમ શાલિની મોલમાં હાઈકોર્ટના આદેશ બાદ પાલિકાનું બુલડોઝર ફર્યું હતું. વર્ષોનો દબાણનો વિવાદ ઉકેલાયો હતો. શહેરના પોશ વિસ્તાર ગણાતા અલકાપુરીમાં આવેલા શ્રીમ શાલિની મોલમાં પાલિકા તંત્ર દ્વારા મોટી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અહીં છેલ્લા ઘણા વર્ષોથી 2 દુકાનોના ગેરકાયદેસર બાંધકામ અને ઓટલાઓને લઈને વિવાદ ચાલી રહ્યો હતો, જેનો આખરે હાઈકોર્ટના આદેશ બાદ અંત આવ્યો છે. પાલિકાના વહીવટી વોર્ડ નંબર 8માં આવતા મોલમાં ટીડીઓ વિભાગના ઉચ્ચ અધિકારીઓની આગેવાની હેઠળ નિયત સીમાંકન મુજબ વધારાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા બુલડોઝર ફેરવી દેવાયું હતું. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સ્થળ પર અકોટા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, કોર્પોરેશનની દબાણ શાખા, ટીડીઓ વિભાગની ટીમ તેમજ વોર્ડ નંબર 8ની ટીમ સંયુક્ત રીતે તૈનાત રહી હતી. શરૂઆતમાં દુકાનદારો અને અરજદારો વચ્ચે સામાન્ય બોલાચાલી અને રજૂઆતના દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ તંત્રએ મક્કમતાપૂર્વક ગેરકાયદે ઓટલા અને બાંધકામ સંપૂર્ણપણે દૂર કરવાની કામગીરીને અંજામ આપ્યો હતો. આરસી દત્ત રોડ પર આવેલ શ્રીમ શાલિની કોમ્પ્લેક્સમાં ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા માર્જિન અને કોમન પેસની જગ્યામાં કોમ્પ્લેક્સમાં બિન પરવાનગી બાંધકામ અને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કયા પ્રકારનું દબાણ દૂર કરવામાં આવ્યું? રાજેન્દ્ર લાલ્લા દ્વારા સૌ પ્રથમ વાંધારજી કરી હતી. એમણે કલ્પી નામની જે પાછળ દુકાન છે એમાં બિન પરવાનગી બાંધકામ દૂર કરી હતી. દરમિયાનમાં વર્ષ પહેલા માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબની મંજૂરી મેળવીને કલ્પીવાળી જે કોમન પેસેજવાળી જે દુકાન છે એને સીલ કરવામાં આવેલી હતી, જે આજ રોજ સીલ ખોલી અને હાઈકોર્ટના હુકમ અન્વયે અમો દ્વારા જે ગેરકાયદેસર બાંધકામ છે એ દૂર કરવાની કાર્યવાહી જારી છે. દરમિયાનમાં રાજેન્દ્ર લાલ્લાનું પણ ઇલીગલ કન્સ્ટ્રક્શન છે, તો એમની પણ અમે નોટિસ આપીને કાર્યવાહી હાલમાં જારી છે. મારી દુકાન છે ધનરાજ જ્વેલર્સ નામે, આર લાડલા નામ કરીને છે. તો અહીંયા છે ને મોલમાં ઘણું બધું ઇલીગલ કન્સ્ટ્રક્શન કરેલું છે, જે તે હાઈકોર્ટે બી પરવાનગી નહીં આપી છે અને આપણે રીપિટિશન ફાઇલ બી આપેલી હતી. તો એના પ્રમાણે છે ને બધું જે ગેરકાયદેસર કામ છે ને એ બધું જે હટાવવાનું જે હતું ને એ લોકોએ હટાવ્યું નથી અને ઘણા ટાઈમથી એ લોકો અંદર ઇલીગલી વપરાશ કરતા હતા. અને અત્યારે છે ને આ લોકો હજી બી અલગ કરે છે કે ભાઈ આમાં હજી આવું છે એવી રીતે બધા અલગ વાંધા કાઢે છે કે ભાઈ આવું. એટલે અને અમારી જે છે ને આગળનું જે અમારી જે ખાલી આગળનું જે ફ્રેમ છે એનો છે ને શું કહેવાય, આપણે બિલ્ડરથી પરવાનગી બી મળેલી છે, જે તે બી વીએમસી એવું કહે છે કે ભાઈ તમારી પરવાનગી નથી એવું કહેવા માંગે છે. અને જેવી રીતે પાછળ લિફ્ટ છે, પાછળ કલ્પી શોરૂમનું એક્સટેન્શન કરેલું છે, ઇલીગલ બાંધકામ કરેલું છે. દાદર જે છે એ બી ઇલીગલ છે, પાછો બેઝમેન્ટમાં બી ઇલીગલ કવરિંગ કરેલું છે. એ બધું હટાવતા જ નહીં, ખાલી એક જ મુદ્દાને લઈને ઊભા થઈ ગયા છે કે ભાઈ તમારું જે આગળનું ફ્રેમ છે એ ઇલીગલ છે. બસ મારું એવું છે કે ભાઈ ન્યાય જે છે આપણને મળવું જ જોઈએ, કેમ કે એ વન સાઇડ નહીં થવું જોઈએ.